जय सोमनाथ विद्यार्थी मित्रों, रासायनिक बंधन चैप्टर में આપણે છેલ્લે વાન ડર વાલ્સ ત્રિજ્યાની ચર્ચાઓ કરતા હતા, બરોબર. અને તેમાં આજે આપણે આગળ વધીએ. કેટલીક વ્યાખ્યાઓની આપણે આજે પણ ચર્ચા કરશું. અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી, બરોબર. તો વાન ડર વાલ્સ ત્રિજ્યાની ચર્ચા કરતાં પહેલાં અગાઉના લેક્ચરમાં આપણે જે મુદ્દાઓ જોયા છે એને જરાક જોઈએ. તો સૌથી પહેલાં તો અગાઉના ક્લાસની અંદર મેં લેટિસ એન્થાલ્પીની તમને વાત કરી હતી. લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? તો કે એક મોલ ઘન સંયોજન હોય, બરોબર. એમાં તેના સંપૂર્ણપણે વાયુમય ઘટકીય આયનોમાં રૂપાંતરિત કરવા માટે જે જરૂરી ઉર્જા છે તેને આપણે લેટિસ એન્થાલ્પી કહીએ છીએ. અહીંયા એક મોલ સોડિયમ ક્લોરાઇડ છે, એટલે કે આયનીય સંયોજન છે, બરોબર. તો આમાંથી બંને આયનો સોડિયમ અને ક્લોરાઇડ આયન બંનેને અલગ પાડવા માટે, દૂર લઈ જવા માટે જરૂરી જે ઉર્જા છે એને આપણે શું કહીએ છીએ? લેટિસ એન્થાલ્પી. તો સોડિયમ ક્લોરાઇડ માટે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હતું? તો કે ભાઈ 788 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા પ્લસ નિશાની છે, એનો અર્થ એવો થયો કે બહારથી ઉર્જા આપવી પડે છે. હવે સર્જન એન્થાલ્પી એટલે શું? એ અગાઉ ભણી ગયા છીએ કે જ્યારે બે આયનો જોડાય અને જે ઉર્જાનું સર્જન થાય છે, બરોબર, બે આયનો જોડાય છે ત્યારે તેને આપણે શું કહેતા હતા? સર્જન એન્થાલ્પી. ઓકે. તો લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હોય? સર્જન એન્થાલ્પી જેટલું, પણ પ્રક્રિયા બદલી જાય. જો સર્જન એન્થાલ્પી છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હતી, તો લેટિસ એન્થાલ્પી કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. અહીં ધનાયન અને ઋણાયન વચ્ચે શું લાગે છે? ભાઈ, આકર્ષણ બળ લાગતું હોય છે. તેથી લેટિસ એન્થાલ્પી સીધી જ આપણે કાઉન્ટ કરી શકતા નથી, ગણી શકતા નથી, બરોબર. પછી કેટલીક વ્યાખ્યાઓ જોવાની હતી. એમાં પહેલી વ્યાખ્યા બોન્ડ લેન્થની આપણે જોઈ હતી, એટલે કે બંધ લંબાઈ. અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ કહીએ છીએ. બંધ લંબાઈ નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વાપરીએ છીએ આપણે? તો કે વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ અને સહકિરણ વિવર્તન પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે. ત્યારબાદ બંધની રચનામાં જોડાયેલા પરમાણુઓ બંધ લંબાઈની અંદર આપણને શું આપે છે? ફાળો. અહીંયા ક્લોરીન પરમાણુ માટે બંધ લંબાઈ લખવી હોય કેટલી થાય? 198 પાઇકોમીટર, બરોબર. ને એની ઉપરથી એને સમજવા માટે આપણે સહસંયોજક ત્રિજ્યાવાળો મુદ્દો જોયો હતો કે બંધિત અવસ્થામાં કોઈ એક પરમાણુની કોર બીજા પરમાણુની કોર સાથે સંપર્કમાં હોય ત્યારે કઈ ત્રિજ્યા માપી શકીએ? સહસંયોજક ત્રિજ્યા. એનું મૂલ્ય કેટલું કરવું પડે? ટૂંકમાં બે બંધ લંબાઈનું મૂલ્ય અડધું કરો એટલે તમને શું પ્રાપ્ત થાય? સહસંયોજક ત્રિજ્યા પ્રાપ્ત થાય છે. ઓકે. ત્યારબાદ આમ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક ત્રિજ્યા. હવે આવી જ એક વ્યાખ્યા છે વાન ડર વાલ્સ ત્રિજ્યા, બરોબર. વાન ડર વાલ્સ ત્રિજ્યાને આપણે સારી રીતે સમજીએ હવે, બરોબર. વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એને ભણતા પહેલા વાન ડર વાલ્સ ત્રિજ્યા ક્યારે આવે? પહેલા તો ક્યારે તેનું માપન થાય? તો કે જ્યારે બે પરમાણુની કોર એકબીજા પરમાણુ સાથે જોડાયેલી ન હોય. જો સહસંયોજક ત્રિજ્યામાં બે પરમાણુની કોર એકબીજા સાથે જોડાયેલી હતી, વાન ડર વાલ્સ ત્રિજ્યામાં બે પરમાણુની કોર એકબીજા પરમાણુ સાથે જોડાયેલી ન હોય ત્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યાનું માપન કરવામાં આવે છે. હવે એને સમજવા માટે
તેને સમજવા માટે અહીં આપણે એક ઉદાહરણ લઈએ. આ એક ક્લોરીન અણુ છે. આ ક્લોરીન અણુના 2 પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું હોય, તો કે 198 પાઇકોમીટર હોય 2 પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર. ઓકે, આવી જ રીતે બીજો એક ક્લોરીન અણુ હું લઉં. તેના 2 પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થશે, તો કે 198 પાઇકોમીટર. તો આ સહસંયોજક ત્રિજ્યા માપવી હોય તો કેટલી થાય? અહીંયા સહસંયોજક ત્રિજ્યા, બરોબર, સહસંયોજક ત્રિજ્યા તો આર સી એટલે કે કોવેલેન્ટ તેની ત્રિજ્યા છે, સહસંયોજક બંધની ત્રિજ્યા કેટલી થાય? 99 પાઇકોમીટર થાય. વાન ડર વાલ્સ ત્રિજ્યા છે ને આખો અલગ મુદ્દો છે. 2 અણુઓ એટલે 2 પરમાણુ, જો હવે મારે આ 2 પરમાણુ વચ્ચેની ત્રિજ્યાનું માપન કરવું હોય તો કયા 2? આ 2 એકબીજા સાથે જોડાયેલા નથી એ બંનેનું મારે માપન કરવું હોય તો કઈ ત્રિજ્યા આવશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. હવે એનું માપન કરવા માટે અહીંયા પહેલાં આપણે થોડુંક સમજી શકીએ એટલા માટે વ્યવસ્થિત કરીએ આ રીતે. અહીંયા જો વાન ડર વાલ્સ ત્રિજ્યા માટે પાયાની શરત કે 2 પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. ચલો, હવે આ 2 પરમાણુઓ છે, બરોબર, તેની મારે વાન ડર વાલ્સ ત્રિજ્યા માપવી હોય તો આ રીતે થશે. આ 2ના પરમાણુ કેન્દ્રો વચ્ચેનું શું માપીશું? અંતર. અને હું ડબલ લાઈન વડે બતાવું એટલે તમને ખબર પડે. તો આ જે ત્રિજ્યા મને મળી, બરોબર, એ વાન ડર વાલ્સ પહેલાં તો બંધ લંબાઈ મળશે 360 પાઇકોમીટર છે જ્યારે એનું માપન થયું ત્યારે. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી થાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી થાય? તો કે 360 ભાગ્યા 2 એટલે કેટલી આવી? 180 પાઇકોમીટર થાય. તો સહસંયોજક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યામાં ફરક શું? સહસંયોજક ત્રિજ્યા યાદ રાખશું ખાસ, સહસંયોજક ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા 2 પરમાણુ ની કોર જોડાયેલી હોય, જ્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યા ત્રિજ્યામાં શું હોય? તો કે 2 પરમાણુ ની કોર જોડાયેલી ન હોય. એટલે આને રસાયણશાસ્ત્રની ભાષામાં કેવું હોય તો અહીંયા બંધિત અવસ્થામાં હોય અને અહીંયા અબંધિત અવસ્થા, એટલે એકબીજા સાથે જોડાયેલા નથી પરમાણુઓ, બરોબર. તો આ 2 વચ્ચે ફરક. તો કઈ ત્રિજ્યા મોટી હોય? હંમેશા વાન ડર વાલ્સ ત્રિજ્યા મોટી હોય. કોના કરતાં? સહસંયોજક ત્રિજ્યા કરતાં. તો આમ અહીંયા વાન ડર વાલ્સ ત્રિજ્યાની અંદર છે ને અબંધિત અવસ્થાની અંદર માપન થાય ને અહીંયા સંયોજકતા કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. આ બાબત ખાસ ધ્યાન રાખશું. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા ખરેખર શું છે, બરોબર? તો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘન હોય કોઈ પણ પદાર્થ, ઘનમાંના અલગ અલગ અણુઓ, આ અલગ અલગ અણુઓ છે, આ Cl2 અણુ છે, આ Cl2 અણુ છે, અલગ અલગ અણુઓ માના 2 સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે.
તો બે જો અહીંયા તો બધા પરમાણુ સમાન હતા એટલે કંઈ પ્રશ્ન નથી. ધારો કે આમ હોત તો ચલો HCl છે બરોબર, HClમાં વાન ડર વાલ્સ ત્રિજ્યા મારે માપવી હોય તો અહીંયા ધારો કે હાઇડ્રોજન, અહીંયા કોણ તો કે ક્લોરિન, અહીંયા કોણ તો કે ક્લોરિન, અહીંયા કોણ તો કે હાઇડ્રોજન. તો બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપો ને એનું અડધું મૂલ્ય આવે એને આપણે શું કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા. અલગ અલગ અણુના અહીંયા બે અણુઓ કેવા છે? અલગ અલગ છે તો કે હા અલગ અલગ અણુ, એમાં સમાન પરમાણુ કયો છે તો કે ક્લોરિન ક્લોરિન અને હાઇડ્રોજન હાઇડ્રોજન. તો અહીંયા ક્લોરિન ક્લોરિન પરમાણુ વચ્ચેનું જો અંતર માપવામાં આવે તો એનું અડધું મૂલ્ય કરીએ તો મને શું પ્રાપ્ત થાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા પ્રાપ્ત થાય છે. તો યાદ રાખશું અહીંયા ખાસ વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યાને અને સહસંયોજક ત્રિજ્યાને અલગ અલગ સંજ્ઞા વડે દર્શાવી છે, આ બાબત પણ ખાસ ધ્યાન રાખશું બરોબર. વાન ડર વાલ્સ ત્રિજ્યા નું મૂલ્ય સહસંયોજક ત્રિજ્યા કરતા વધારે હોય છે. શા માટે? કારણ કે અહીંયા બે પરમાણુ જોડાયેલા જ નથી કોરથી, એટલા માટે બરોબર. તો એને લખવું હોય તો આ રીતે પણ આપણે લખી શકીએ કે વાન ડર વાલ્સ ત્રિજ્યા ગ્રેટર ધેન સહસંયોજક ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ મોટી છે કોના કરતાં? સહસંયોજક ત્રિજ્યા કરતાં. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ જઈએ. તો અહીંયા વાન ડર વાલ્સ ત્રિજ્યાનો મુદ્દો પૂરો કર્યો બરોબર. તો વાન ડર વાલ્સ અને સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઝાઝો તફાવત છે. હવે આપણે ભણ્યા પછી આપણને ખબર પડી બરોબર કે સહસંયોજક ત્રિજ્યામાં પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય, વાન ડર વાલ્સ ત્રિજ્યામાં ન જોડાયેલું હોય. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર કેટલા ઉપર આપેલું છે તો કે પેજ નંબર 103 ઉપર આ મુદ્દાની ચર્ચા કરેલી છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. ઘણી બધી વખત જેમ બંધની સંખ્યા છે બરોબર એ વધશે તેમ બંધ લંબાઈમાં પણ ફેરફાર થશે બરોબર, અને તેમ તેની સહસંયોજક ત્રિજ્યા છે પણ એની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે બરોબર. તો એકલ બંધ હોય, દ્વિબંધ હોય અને ત્રણ બંધ હોય બરોબર. તો એમાં બધામાં આપણને ફેરફાર થતો જોવા મળે છે બંધ લંબાઈની અંદર બરોબર. આ બાબત ખાસ ધ્યાન રાખશું અને આગળ પણ આપણે ચર્ચા કરવાની આવશે ત્યારે પછી વિગતે જોઈશું. ચલો હવે આજનું આપણો બીજી વ્યાખ્યા છે એ છે બંધ કોણ, તેની આપણે વાત કરીએ. બંધ કોણ સામાન્ય ભાષામાં બંધનો ખૂણો. આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ આપણને બહુ યાદ છે, 90 અંશનો ખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ થાય બરોબર. પછી લઘુ કોણ ને ગુરુ કોણ ને એવું બધું આપણે બહુ સાંભળેલું છે. અહીંયા બંધ કોણની વાત છે. બંધ કોણ કોને કહેવાય? તો હાવ ઇઝી વ્યાખ્યા, સરળ વ્યાખ્યા કે અણુ અથવા આયન, અણુ હોઈ શકે અને આયન હોઈ શકે, અણુ અથવા કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ આયન, અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુ ની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહે છે. હવે આ શું કહેવા માંગે
કે અણુ અથવા આયનમાં મધ્યસ્થ પરમાણુ એટલે કયો પરમાણુ? તો મેં તમને પહેલાં પણ અગાઉની વ્યાખ્યાઓ કીધું, જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી છે એ કેવો પરમાણુ છે? મધ્યસ્થ. ઓકે, મધ્યસ્થ પરમાણુની આસપાસનો જે ખૂણો થશે, બરોબર, બે બંધકારક કક્ષકો વચ્ચેનો, તેને આપણે શું કહીશું? બંધકોણ કહીએ છીએ. તો બંધકોણ ને શેમાં માપન કરવામાં આવે છે? તો કે અંશમાં. અંશ વડે રજૂ કરાય છે. આપણે એમ કહીએ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેટલાનો હોય? તો કે 90 અંશનો હોય. તો બંધકોણને શેમાં રજૂ કરીએ છીએ? આપણે અંશમાં રજૂ કરીએ છીએ. ઓકે, તેનું માપન કઈ રીતે કરવામાં આવે છે? તો કે બંધકોણનું માપન કરવા માટે બહુ સરળ પદ્ધતિઓ વપરાય છે, બરોબર. તો એમાં સૌથી પહેલાં તો કઈ આપણે જે અગાઉ હતી બંધ લંબાઈ માપવા માટે એ જ, અને એ વાત કરીએ આપણે તો માપન વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ, વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ દ્વારા માપન કરાય છે. ઓકે, હવે બંધકોણ ઉપરથી મને શેનો ખ્યાલ આવે? તો બંધકોણ ઉપરથી આપણને ખૂબ જ અગત્ય, બંધકોણ છે એ આપણને અણુનો આકાર, બંધકોણ અણુઓનો આકાર નક્કી કરવામાં ઉપયોગી બને છે. અણુઓનો આકાર નક્કી કરવો હોય તો આપણને છે, બરોબર, બંધકોણ છે તે ઉપયોગી બનતો હોય છે. ચાલો ત્યારબાદ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ચાલો, એક અણુ છે H2O, પાણીનો અણુ. પાણીના અણુમાં ઓક્સિજન, તેની સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. હવે આપણને ખબર છે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો એક હાઇડ્રોજન ઓક્સિજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે, તેવી રીતે 2 હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે ઓક્સિજન પાસે 8 થઈ ગયા અને હાઇડ્રોજન પાસે 2 થઈ ગયા. તો અહીંયા બંધ બનાવવામાં કેટલા ઇલેક્ટ્રોનનો ઓક્સિજનના ભાગ લીધો? તો કે 2. તો ઓક્સિજન પાસે વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4. 2 ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો કોની સાથે? તો કે હાઇડ્રોજન સાથે. તો આ બંધ બનાવવાની. તો આપણી વ્યાખ્યા શું હતી? મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન માટે, એટલે બંધન માટે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે, તેમની વચ્ચેનો જે ખૂણો છે, બરોબર, અબંધકારક નહીં, જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે તેમની વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો ધ્યાનમાં નથી લેવાનો, આ પણ કયો? બંધકારક કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે તેને આપણે શું કહીએ છીએ? બંધકોણ. તો પાણીમાં કેટલાનો ખૂણો હોય? તો કે 104.5 અંશનો ખૂણો હોય છે, બરોબર. જો જુદા જુદા દરેક અણુ માટે બંધકોણ સમાન નથી હોતો, અલગ અલગ હોય છે, બરોબર. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. એક અણુ માટે સમાન ન હોય, બરોબર. એક અણુ માટે સમાન હોય પણ જુદા જુદા અણુ માટે કેવો હોય? જુદો જુદો હોય, બરોબર. અને એ એક અણુ માટે એની અવસ્થા બદલાય, પછી ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, તો એમાં ચેન્જ આવી શકે, ફેરફાર આવી શકે, બરોબર. આ બાબત ધ્યાન રાખશું. હવે આપણે આવતા ક્લાસની અંદર બંધ એન્થાલ્પીની વાત કરશું. બંધ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી એટલે શું? તો કે બંધ તોડવા માટે જરૂરી ઉર્જા, તેને આપણે શું કહીએ છીએ? બંધ એન્થાલ્પી કહીએ છીએ. ઓકે, બંધ તોડવા માટે જે જરૂરી ઉર્જા, 2 પરમાણુ વચ્ચે રહેલો બંધ તોડવા માટેની જરૂરી ઉર્જા, એને આપણે બંધ એન્થાલ્પી કહીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે વિગતે પછી ચર્ચા કરશું. આજે આપણે એટલે અટકીએ છીએ. આજના આપણા 2 મુદ્દાઓ પૂરા કર્યા. આપણે કયા કહીએ? તો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા અને બંધ કોણ. અને વધુ વિગતે પછી આપણે આવતા ક્લાસમાં ચર્ચા કરશું.